નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું, આપણે વાડીનો યુનિફોર્મ પહેરી લીધો છે। હવે ફોન આવે ત્યારે નીકળવાનું રહેશે, ત્યાં સુધી આપણે ઘરે જ રહેવાનું છે। એટલે આપણે આજે જવાનું છે સોયાબીન જે અહીંયા વાવેતર છે સેલ વિસ્તારમાં। આપણે તમને આગળ વિડીયો મૂક્યા છે ઘણા, ખાતર નાખવાનો, દવા છાંટવાનો ત્યાંનો। તો એ સેલ વિસ્તારનું જે સોયાબીન છે વાવેતર, ત્યાં આપણે આજે સનેડો આવશે હાંકવા, એટલે કે હાથી હાંકવાનું છે, તો ત્યાં આપણે આજે જવાનું છે। હવે ફોન આવે ત્યારે નીકળવાનું છે, ત્યાં સુધી ક્યાંય જવાનું થતું નથી। અને મેં તમને કાલે જેવી રીતના કીધું હતું એવી જ રીતના આજે આપણે હજી વરસાદ આવ્યો નથી। જુઓ તમે વાતાવરણ, સવારમાં તો હવે વરસાદ જેવું હતું, પણ અટાણે જેવું હવે નકરો તડકો નીકળો, એટલે હજી આપણે વરસાદ આવ્યો નથી। એટલે આપણે જ્યાં મગફળીનું વાવેતર કર્યું છે માઢીએ, ત્યાં મારા પપ્પા છે એ પાણી વારવા માટે વયા ગયા છે। આપણે હવે અહીંયા સોયાબીનની અંદર ફોન આવે એટલે જવાનું છે, ત્યાં હાથી હાંકવાનું છે, એટલે એવું કામ કરવાનું છે। અને વાં આપણે સોયાબીન નેદવા જતા હતા એ કામ કરી દીધું છે બંધ, કારણ કે વચમાં પાણી પાવાનું આવી ગયું, અને પાછું સોયાબીનમાં અહીંયા જે સોયાબીન છે ત્યાં આપણે હાથી હાંકવાનું છે, એટલે ઓલું કામ આપણે બંધ કરી દીધું સોયાબીન નેદવાનું। એટલે આજે મારા પપ્પા છે એ પાણી વારવા વયા ગયા છે। વરસાદ ન થાય તો ભાઈ આમાં ખેડૂત શું કરે, પાણી તો પાવું જ પડે ફરજિયાત, એટલે પાણી પાવા વયા ગયા છે। હાલો હવે આપણે ફોનની વાઇટ જોઈએ। અત્યારે આપણે હજી ફોન તો નહોતો આવ્યો સોયાબીનમાં હાથી હાંકવાનો, એટલે કે પતરા હાંકવાનો ફોન નહોતો આવ્યો। ત્યાં સુધીમાં આપણે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા તૈયાર, અને બનાવી નાખ્યા હતા ઘરે ભજીયા। એટલે આપણે સીધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બેસી ગયા હતા સીધા ભજીયા ખાવા માટે। હાલો તમારે કોઈને ભજીયા ખાવા હોય તો, જો કે વરસાદ તો નથી તો એ ભજીયા બનાવી નાખ્યા છે, ખાવા હોય તો પહોંચી જાજો, આપણે ખાઈ લઈ ભજીયા। થઈ ગયા છે મિત્રો અત્યારે સાંજના 5, અને અત્યારે આપણે સોયાબીનની અંદર હાથી હાંકવાનું છે, એટલે કે પતરા હાંકવાના છે। એટલે અત્યારે ફોન આવ્યો આપણને, ફોન આવી ગયો એટલે આપણે સીધા જ નીકળી ગયા વાડીએ, અને વાડીએ પહોંચી ગયા થઈ। જો આપણે સનેડો જઈ આગળ હમણાં રાખી દે ઊભો, હાલો પછી સીધા પતરા હાંકવા માંડીએ। અત્યારે સીધું જ આપણે સોયાબીનમાં પતરા હાંકવાનું કામ કરી દીધું હતું ચાલુ, અને સનેડો આવી ગયો હતો, અને આપણે હાંકવા માંડ્યા હતા પતરા સોયાબીનમાં। અને આપણે જો વાહે ઊભા રહી, અને હાયરું જો કોઈ ફગે નહીં આમ, એટલે હરખું વાહે ઊભું રહેવું પડે આપણે। અને ભાવિનભાઈ છે એ ઉપર ઊભા આવે છે, જુઓ તમે, અને ભાવિનભાઈ જ વિડીયો આપણો શૂટ કરે છે, કારણ કે આપણે એમાં નવરા નથી, એટલે આપણે કંઈ શૂટ કરી શકતા નથી। ભાવિનભાઈ ઉપર ઊભા એટલે શૂટ કરી આવે ઉપરથી। અને જો સનેડાવાળા ભાઈ હે સંજીભાઈ, એ આપણે આગળ હાઈકે જાય, અને આપણે બધા વાહે ભાવિનભાઈ ઊભા આવે, અને આપણે આવું પાછળ હાઈલા આવી। અને આમાં ધ્યાન રાખવું પડે કે ભાઈ હરખાઈથી હાલવું જોઈએ, હરખાઈથી જો ન હાલે ને તો આમાં હાયરું પડાઈ જાય, એટલે હરખું હાંકવું પડે ધ્યાનથી। આની પહેલાં આપણે સોયાબીનમાં આપણે આવ્યા હતા દવા છાંટવા, ખાતર નાખવા, ખાતર જ્યારે નાખી દીધું અને દવાઈ છટાઈ ગઈ ત્યાર પછીનું જો સોયાબીનમાં આપણે બદલાવ આવી ગયો છે। એટલે કે જે પીળું હાવ સોયાબીન દેખાતું હતું ને એની બદલે થોડું થોડું કાળું વાદળું થઈ ગયું છે, ક્યાંક જ સોયાબીન પીળું છે। આ દવાનો ને બધી ખાતરનો એનો બધી કમાલ છે, એટલે બધું આ નાખેલું અને છાંટી છે દવા એવી, એટલે આપણે કાળું વાદળું થઈ ગયું છે। નકર સોયાબીન પીળું પડતું હતું, હવે કાળું વાદળું થઈ ગયું હાઈ ક્લાસ, એટલે દવા છાંટવાનું આ કારણ છે, રિઝલ્ટ આ મળ્યું। વરસાદ આપણે આવતો નથી એટલે પતરા હાંકી નાખીએ પહેલાં। હજી તો આપણે અડધું ખેતર હાંક્યું હતા, તો એટલી વારમાં ચા આવી ગયો હતો, એટલે આપણે સીધી ચાની કપ ભરી લીધી અને બેસી ગયા હતા સીધા જ ચા પાણી પીવા, અને બહુ થાકી ગયા હતા ભાઈ, ગરમી થઈ ગઈ હતી જો। પછી આપણે વરસાદ નહોતો એટલે પતરા તો હાંકવાનું કામ ચાલુ જ કરી દીધું છે, ચા પાણી પીને ફરી પાછું। હવે વરસાદ નથી એટલે પતરા હાંકવાનું કારણ એ છે કે ખડે બધું સાફ થતું જાય, અને જો વરસાદ ન થાય તો પછી આમાં ફરી પાછું પાણી પણ તમે ચાલુ કરી શકો, એટલે એનું રિઝલ્ટ આવું રીતનું કહી શકીએ આપણે। એટલે આપણે એટલા માટે પતરા હાંકીએ છીએ, ખડે બધું સાફ થતું જાય, અને વરસાદ જો ન આવે તો પાણી પણ ફરી પાછું તમે ચાલુ કરી શકો, એ માટેથી અત્યારે
પતરા હાંકવામાં આવી રહ્યા છે આપણે. અને જો વાહ આપણે બેલેન્સ એવી રીતના બનાવી રાખવાનું કે હાઈર ન પડે એવી રીતનું. અને જે ખડ ક્યાંક વધુ આવે ને ત્યાં આપણે હાઈરે ક્યાંક વયું જાય, થોડાક સોયાબીનના છોડવા વયા જાય તો એમાં કંઈ વાંધો નહીં. આમાં હાથી હાંકવું હોય તો ક્યાંક જાય એવું ના હોય કે બધી સરખાઈથી હાલી જ જાય. હાલો હાંકવા માંડી ફટાફટ. થઈ ગઈ છે મિત્રો અત્યારે સાંજ, અને વાગી ગયા છે અત્યારે 8. અને આજે થોડુંક બહુ જ મોડું થઈ ગયું છે. આપણે સનેડો હાંકતા હતા ત્યાં સોયાબીનમાં હાંકવાનું હતું એ હાંકી નાખ્યું કમ્પ્લીટ, એક પડું હાંકી નાખ્યું. અને બાકી હજી 2 પાડા બાકી છે એ કાલે હાંકવાના રહે. બાકી અત્યારે જો બહુ મોડું થઈ ગયું છે. તો હાલો આજના બ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.